હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા જ મજામાં હશો અને યસ બધા જ વ્યવસ્થિત અને રેગ્યુલર અભ્યાસ કરી પણ રહ્યા હશો. કે યસ, રેગ્યુલર અભ્યાસ કરતા રહેજો અને જેટલું હોમવર્ક આપવામાં આવે છે પ્લીઝ એ હોમવર્ક કરીને સબમિટ કરાવો. ઓકે, ના હવે આપણે જે ચેપ્ટર 11નું ચાલુ રહ્યું શાંકાઓમાં આપણે યસ 4 વક્રો ભણવાના છે. એમાંથી વર્તુળ વાળું આપણે ભણી લીધું છે. એના સંબંધિત જે સ્વાધ્યાય હતો સ્વાધ્યાય 11.1 એ પણ આપણે ફિનિશ કર્યો છે. યસ, આપણે લાસ્ટ લેક્ચરમાં પરવલયના પ્રમાણિત સમીકરણ આપણે જોયા હતા. ઓકે, પરવલયના 4 પ્રમાણિત સમીકરણ છે. તો યસ, એના પ્રમાણની એક હું આકૃતિ દોરી દઉં છું, જે મેં લાસ્ટ લેક્ચરમાં દોરી છે. પરંતુ પરવલયના પ્રમાણિત સમીકરણ પરથી આપણે અમુક નિરીક્ષણો, એટલે કે યસ, પરવલયનું પ્રમાણિત સમીકરણ આવે. કારણ કે પરવલયમાં શું શું હોય તો કે પરવલયનો અક્ષ હોય, એનું શિરોબિંદુ હોય, નિયામિકા હોય, એ વસ્તુ ખબર પડવી જોઈએ. ઓકે, એટલે યસ, આપણા સિલેબસમાં જે છે પરવલયો એમાં અક્ષ એટલે એક્સ અક્ષ હોય અથવા તો વાય અક્ષ હોય, અને જે અક્ષ હોય એ અક્ષ પર જ એનું નાભી હોય. ઓકે, અને યસ બીજું એના પ્રમાણે એની નિયામિકા નક્કી થતી હોય છે. ઓકે, પછી વક્ર, યસ, જમણી બાજુ ખુલતો વક્ર છે, ડાબી બાજુ ઉપરની તરફ કે નીચેની તરફ. યસ, આ બધા સમીકરણ આપેલું હોય, સમીકરણના નિરીક્ષણ પરથી આપણે બધી વસ્તુઓ લખવાની હોય છે. અને યસ, એ કેવી રીતે છે આપણે સમજીએ. એટલે પહેલા તો આપણે યસ અહીંયા a > 0 માટે જે આપણે 4 જોયા પ્રમાણિત સમીકરણો. પહેલું સમીકરણ આપણે હતું y² = 4ax. ઓકે, યસ, અહીંયા નાની ફિગર દોરું છું, જસ્ટ આ ઇન્ફોર્મેટિવ છે. y² = 4ax છે. યસ, એનું આપણે જેટલા બી વક્રો ભણવાના છે શિરોબિંદુ ઉગમ બિંદુ છે, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. યસ, જમણી બાજુ ખુલતો વક્ર મળે, આની નાભીના યામ a0, આની નિયામિકાનું સમીકરણ x = -a. યસ, આટલી જ ઇન્ફોર્મેશન હોય. યસ, સેકન્ડ આપણે y² = -4ax. તો યસ, આ જમણી બાજુ ખુલતો વક્ર આપણને મળશે, ઉગમ બિંદુ એક્સ અક્ષ વાય અક્ષ. આ કિસ્સામાં નાભી એક્સ અક્ષની ઋણ ડાયરેક્શનમાં -a0, આ નિયામિકા x = a. ઓકે, નિયામિકા તેના પરવલયના અક્ષને લંબ હોય. ઓકે, નાઉ થર્ડ આપણે x² = 4ay. યસ, આ કિસ્સામાં આપણને યસ ઉપરની તરફ ખુલતો વક્ર એક્સ અક્ષ વાય અક્ષ, નાભી વાય અક્ષ પર 0 a. ઓકે, અને યસ, આ y = -a. ચોથો આપણા પાસે વક્ર હતો a, x² = -4ay. યસ, અહીંયા એ મેળવવું એ અગત્યનું હોય છે. આમાં નીચેની તરફ ખુલતો આપણને મળશે પરવલય x y નીચેની તરફ, અને અહીંયા એનું નાભી 0 - a. નિયામિકાનું સમીકરણ y = a. આટલી વસ્તુઓ છે. તો યસ, હવે આ 4 પ્રમાણિત સમીકરણો છે. એના પરથી હવે આપણે યસ જે દાખલાઓમાં આપણે ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા પરવલયના પ્રમાણિત સમીકરણ પરથી અવલોકન. એક પછી એક જોતા જઈએ. યસ, પરવલય કાંટો. યસ, જ્યારે પરવલય y² = 4ax હતો, યસ, x અક્ષ પ્રત્યે સમિત પ્લસ ઓર માઇનસ 4x, ત્યારે x અક્ષ પ્રત્યે સમિત છે. અને આ કિસ્સામાં x અક્ષ એ પરવલયનો અક્ષ કહેવાશે,
અને x સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4 પ્લસ ઓર માઇનસ 4 એ y હશે તો એ y અક્ષ પ્રત્યે સમમિત હશે અને આ કિસ્સામાં y અક્ષ એ પરવલયનો અક્ષ કહેવાશે. ઓકે, એટલે યસ અહીંયા પહેલું અવલોકન પરવલય તેના અક્ષો પ્રત્યે સમમિત વક્ર છે. જો પરવલયના સમીકરણમાં y સ્ક્વેર વાળું પદ હોય તો તે x અક્ષ પ્રત્યે સમમિત હોય અને જો x સ્ક્વેર વાળું પદ હોય તો તે y અક્ષ પ્રત્યે સમમિત કે યસ અહીંયા y સ્ક્વેર વાળા પદ છે આ બંનેમાં તો યસ એ x અક્ષ પ્રત્યે સમમિત છે. ઓકે, યસ હવે કઈ બાજુ ખુલતો અક્ષ છે એ પછી આપણે જોઈશું. આમાં x સ્ક્વેર વાળું પદ છે એટલે એનાથી અપોઝિટ x અને y આમ છે. x સ્ક્વેર હોય તો y અક્ષ પ્રત્યે સમમિત છે. યસ, આમાં નેક્સ્ટ અહીંયા હવે એક વખત અક્ષ નક્કી થઈ જાય પછી અને યસ એના જે નાભી હોય એ અક્ષ પર જ હોય. ઓકે, x અક્ષ હોય તેની નાભીઓ x અક્ષ પર જ હોય. ઓકે, અને જો પરવલયનો અક્ષ y અક્ષ હોય તેની નાભીઓ y અક્ષ પર જ હોય. ઓકે, પછી યસ જમણી બાજુ x અક્ષ તરફ હોય કે ડાબી બાજુ x અક્ષ તરફ હોય, એટલે કે ધન x તરફ હોય કે ઋણ x તરફ હોય કે ધન y તરફ નાભી હોય કે ઋણ y તરફ નાભી હોય એ આપણે હવે નેક્સ્ટ સ્ટેપમાં નક્કી કરીએ. પહેલા અક્ષ નક્કી થઈ જાય. સેકન્ડ, જો પરવલયનો અક્ષ x અક્ષ હોય અને જો x નો સહગુણક ધન હોય તો તે જમણી બાજુ ખુલતો વક્ર છે અને જો x નો સહગુણક ઋણ હોય તો તે ડાબી બાજુ ખુલતો વક્ર છે. ઓકે, યસ, x નો સહગુણક ધન કારણ કે a ગ્રેટર ધેન 0 છે એટલે 4a ગ્રેટર ધેન 0 થશે. x નો સહગુણક ધન તો જમણી બાજુ ખુલતો વક્ર, x નો સહગુણક ઋણ છે તો યસ ડાબી બાજુ ખુલતો વક્ર અને એના પ્રમાણેની નાભીઓ યસ a0 કે માઇનસ a0 આપણે લખાશે. ઓકે, ત્રીજું, જો પરવલયનો અક્ષ y અક્ષ હોય અને જો y નો સહગુણક ધન હોય તો તે ઉપરની બાજુ ખુલતો વક્ર છે. આ વસ્તુ અને યસ આમાં છેલ્લું સ્ટેટમેન્ટ, જો y નો સહગુણક ઋણ હોય તો તે નીચેની બાજુ ખુલતો વક્ર છે. આ ઇન્ફોર્મેશન હોય, બીજું કઈ નહીં. યસ, આપણે આ પછી એના પ્રમાણે આપણે નાભીના યામ યસ x અક્ષ હોય પરવલયનો અક્ષ તો નાભીના યામ x અક્ષ પર જમણી બાજુ ખુલતો વક્ર હોય તો યસ એ નાભીના યામ a0, ડાબી બાજુ ખુલતો વક્ર હોય તો x ના સહગુણક પ્રમાણે માઇનસ a0. યસ, પરવલયનો અક્ષ y અક્ષ હોય
તો યસ તેની નાભીના યામ એ એટલે આ બંને વસ્તુ આ વાય અક્ષ પર આવશે અને એના પ્રમાણે આ નિયામિકાનું સમીકરણ યસ અહીંયા જે હશે એના કરતા વિરોધી યસ અહીંયા વાય અક્ષને લંબ યસ નાભી નિયામિકા હંમેશા વક્રના જે પરવલયનો વક્ર હોય કે પરવલયનો અક્ષ હોય એને હંમેશા લંબ હોય ઓકે યસ એના પ્રમાણે યસ અહીંયા અક્ષ વાય અક્ષ હોય અને યસ વાયનો સગુણ ધન છે તો ઉપરની બાજુ ખુલતો વક્ર એ પરિસ્થિતિમાં એની નાભીના યામ 0 એ અને યસ ઋણ હશે તો યસ નીચેની બાજુ ખુલતો વક્ર અને એ કિસ્સામાં એની નાભીના યામ 0 - a થશે ઓકે તો જસ્ટ આટલી વસ્તુઓ છે ઇન્ફોર્મેશન છે આના પરથી આપણે પરવલયના દાખલા કરવાના છે પરવલયના દાખલા કરવામાં ધ્યાન રાખવાનું છે જે રીતે આપણે વર્તુળના સમીકરણ વર્તુળનું પ્રમાણિત સમીકરણ એટલે કે x - જે વર્તુળનું કેન્દ્ર h k હોય અને ત્રિજ્યા r હોય તેવા વર્તુળનું પ્રમાણિત સમીકરણ x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ r સ્ક્વેર ઓકે તો આપણને જ્યારે પરવલયનું સમીકરણ વર્તુળનું સમીકરણ આપી દીધું હોય તો આપણે આ રીતે પૂર્ણ વર્ગમાં રૂપાંતરિત કરીને પછી આપણે પ્રમાણિત સમીકરણ સાથે સરખાવીને આપણે કેન્દ્રના યામ અને ત્રિજ્યા શોધતા હતા આ જ વસ્તુ પરવલયના સમીકરણમાં આપણને મળશે ઓકે તો યસ એના સિવાય યસ હજુ બી એક પરવલયને રિલેટેડ વસ્તુ બાકી છે નાભિલંબ એટલે કે નાભિલંબની લંબાઈ તો યસ આપણે જોઈ લઈએ કે નાભિલંબ શું છે નાભિલંબની લંબાઈ કેવી રીતે શોધાય એ શોધ્યા પછી આપણે પરવલયને સંબંધિત દાખલાઓમાં આગળ વધીએ યસ અહીંયા હવે આપણે પરવલયનું નાભિલંબ તો પેલા પરવલયના નાભિલંબની આપણે વ્યાખ્યા લખીએ શું છે ઓકે યસ નાભિલંબ છે એટલે નાભીને સંબંધિત જ છે પરવલયની એટલે યસ પરવલય ના નાભીમાંથી પસાર થતો હોય અને પરવલયના અક્ષને લંબ હોય તથા જેના અંત્ય બિંદુઓ પરવલય પર હોય તેવા રેખાખંડને પરવલયનો નાભિલંબ કહેવામાં આવે છે ઓકે ના આપણે જોઈ લઈએ તો આપણા પાસે જસ્ટ 4 પ્રમાણિત સમીકરણો છે ને યસ એટલે કે પહેલું આપણા પાસે y² = 4ax છે ઓકે તો આ કિસ્સામાં જસ્ટ આપણે જસ્ટ ફિગર દોરી આ રીતનો આપણને વક્ર મળે નિયમિકા હોય ઓકે તો યસ અહીંયા આની નાભી ઓકે યસ આ નાભી છે તો નાભીમાંથી પસાર થતો પરવલયનો અક્ષ x અક્ષ છે તો યસ અને જેના અંત્ય બિંદુઓ પરવલય પર હોય ધારો કે આ a b પરવલયની નાભીમાંથી પસાર થતો પરવલયના અક્ષને લંબ અને જેના અંત્ય બિંદુઓ પરવલય પર હોય એને પરવલયનો નાભિલંબ કહેવાય એ રીતે બાકીના માટે પણ આપણે જસ્ટ બતાવી દઈએ ઝડપથી અહીંયા y² = -4ax તો યસ આ કિસ્સામાં આપણે ઉગમબિંદુ x અક્ષ y અક્ષ આ નિયામિકાનું સમીકરણ અહીંયા આ બાજુ નાભી હોય આ જે થશે AB આ નાભી યસ જે પ્રમાણેનું હશે એના પ્રમાણેનું જ આવશે એમાં કોઈ જ વાંધો નથી યસ એ જ રીતે બાકીના જે 3 છે એ x² 2 છે આપણા પાસે x² = 4ay x અક્ષ y અક્ષ નાભી અહીંયા હોય આ કિસ્સામાં પરવલયનો અક્ષ y અક્ષ છે
યસ નાભીમાંથી પસાર થતો એના અક્ષને લંબ આ કહેવાશે નાભી લંબ. ઓકે, યસ. એ જ રીતે x2 is equals to 4ay. x અક્ષ y અક્ષ નિયામિકા. યસ, ઋણ y અક્ષ પરની નાભી હોય એમાંથી પસાર થતો ને એના અક્ષને લંબ આ કહેવાશે નાભી લંબ. ઓકે, સો આ રીતે સિચ્યુએશન હોય. હવે આપણે અહીંયા નાભી લંબની લંબાઈ શોધવાની છે. તો યસ, આપણે એક પહેલું જે છે અને બાકી એના પરથી બાકીનામાં ઓબ્ઝર્વેશનમાં તમે લખી શકશો. એટલે યસ, અહીંયા પર્વલય y2 is equals to 4ax માટે નાભી લંબની લંબાઈ આ વસ્તુ આપણે જોઈએ. ઓકે, ના અહીંયા આને જે સંબંધિત છે એ આકૃતિ આ થશે. x y નાભી f, નાભીના યામ થશે a0, આ થશે નિયામિકા, નિયામિકાનું સમીકરણ x બરાબર માઇનસ a. આ વસ્તુ થશે આમાંથી પસાર થતો અને યસ આપણે આ AB ની લંબાઈ. ઓકે, યસ, અહીંયા આ જે લંબાઈ થશે. યસ, અને અહીંયા દરેક કિસ્સામાં આ લંબ હશે. ઓકે, અહીંયા આને લંબ, આને લંબ. ઓકે, ના યસ, અહીંયા આપણે આ લંબાઈ AB શોધવાની છે. ઓકે, યસ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ F ના યામ a0 છે. ધારો કે આ બિંદુ M હોય. યસ, x બરાબર માઇનસ રેખામાંથી પસાર થાય છે અને x અક્ષ પરનું બિંદુ છે એના યામ માઇનસ a0 થશે. યસ, હવે અહીંયા આના યામ a0 છે એટલે યસ F નું ઉગમ બિંદુથી અંતર a થશે. એ જ રીતે આના યામ માઇનસ a0 છે ને અંતર હંમેશા ધન હોય એટલે અહીંયા OM એ પણ થશે a. અહીંયા a થી અહીંયા અને નિયામિકા પર લંબ દોરું છું n. ઓકે, an. યસ, હવે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ વસ્તુ આપણે કરીશું. અહીંયા આપણે જો જોવું હોય તો યસ, આકૃતિ પરથી FM બરાબર OF વત્તા OM. OF આપણા પાસે a છે. ઓકે, અને OM એ પણ આપણા પાસે અંતર છે. અંતર છે એટલે ધન છે a. એટલે યસ, OFM ની જે લંબાઈ છે એ થશે 2a. તથા આકૃતિ પરથી એ પણ જોઈ શકીએ જે FM ની લંબાઈ છે એ જ AN ની લંબાઈ છે. તથા AN is equals to FM માટે AN બરાબર FM નું 2a મૂલ્ય થયું. હવે આપણે જોઈએ તો બિંદુ A એ પરવલય પરનું બિંદુ છે અને પરવલયની વ્યાખ્યા મુજબ, મૂળભૂત વ્યાખ્યા મુજબ, એ પરવલય એટલે કે સમતલમાંના એવા બિંદુઓનો ગણ કે જેનું નિશ્ચિત રેખા અને નિશ્ચિત બિંદુથી અંતર સમાન હોય. નિશ્ચિત રેખાને તે પરવલયની નિયામિકા કહેવાય, નિશ્ચિત બિંદુને તે પરવલયની નાભી કહેવાય. એટલે અહીંયા બિંદુ A એ પરવલય પરનું છે. નિશ્ચિત બિંદુ એટલે કે યસ આ નિયામિકા F, એટલે યસ નિશ્ચિત બિંદુથી આ બિંદુનું અંતર AF, નિશ્ચિત રેખા નિયામિકા છે એનું અંતર AN. એટલે પરવલયની વ્યાખ્યા મુજબ બિંદુ A એ પરવલય પર હોવાથી AF અને AN એ બંને સમાન થશે, કારણ કે પરવલયની મૂળભૂત વ્યાખ્યા છે. એટલે યસ પરવલયની વ્યાખ્યા પરથી
બિંદુ એ પરવલય પરનું બિંદુ હોવાથી એફ એ બરાબર, અથવા તો એ એફ લખો કોઈ વાંધો નથી, એ એફ બરાબર એ એન, એ એન નું મૂલ્ય આપણે શોધ્યું છે 2a, એટલે યસ એ એફ બરાબર 2a. ઓકે, એ એફ ની લંબાઈ આપણને 2a મળી ગઈ, અને આ પરવલય એ વાય અક્ષ પ્રત્યે એક્સ અક્ષ પ્રત્યે સમમિત છે, એટલે યસ જેટલો એક્સ અક્ષની ઉપર હોય એટલો જ એક્સ અક્ષની નીચે હોય, એટલે યસ આ જો 2a થાય તો BF પણ 2a થાય, અને આ બંનેનો સરવાળો એટલે નાભિલંબની લંબાઈ AB. યસ, અહીંયા પરવલય એક્સ અક્ષ પ્રત્યે સમમિત હોવાથી AF બરાબર BF માટે AF નું મૂલ્ય 2a આવી ગયું, એટલે BF નું મૂલ્ય 2a થાય, માટે નાભી લંબની લંબાઈ બરાબર AF પ્લસ BF, એટલે કે 2a પ્લસ 2a ઇઝ ઇક્વલ્સ ટુ 4a. એટલે કે યસ પરવલયને સંબંધિત જેટલી બી માહિતીઓ છે બધી જ એના સંદર્ભમાં આવે છે. આ કિસ્સામાં આમાં લીધું છે તો નાભીના યામ A0 નિયામિકાનું સમીકરણ x બરાબર માઇનસ a, એની નાભિલંબની લંબાઈ તો કે 4a, એ બધી જ વસ્તુ 4a. અને યસ પરવલયનું પ્રમાણિત સમીકરણ y² 4ax હોય તો યસ અહીંયા 4a ક્યાં આવે છે, તો યસ અહીંયા x નો સહગુણક, એ જ વસ્તુ એની નાભિલંબીની લંબાઈ બતાવે છે. ઓકે, એટલે x નો સહગુણકનું ધન મૂલ્ય એ હંમેશા, એટલે અથવા તો y² 4ax હશે તો x ના સહગુણકનું ધન મૂલ્ય એ નાભિલંબની લંબાઈ બતાવશે, અથવા તો x² 4ay હશે તો y નો જે સહગુણક હશે 4a એનું ધન મૂલ્ય એ પરવલયની નાભિલંબની લંબાઈ દર્શાવશે. ઓકે, સો જસ્ટ આટલી વસ્તુઓ છે. આપણે જસ્ટ પ્રમાણિત સમીકરણ પરથી આપણે નિરીક્ષણો જોયા, યસ અવલોકનો કર્યા, એ કઈ રીતે આ બધી વસ્તુ નક્કી થતી હોય, પછી નાભિલંબની લંબાઈ, યસ આ યાદ રાખવાના છે પરિણામો, એનો દાખલામાં ડાયરેક્ટ આપણે ઉપયોગ કરવાનો છે. એટલે યસ આપણે જેટલું બી હમણાં સમજ્યા છે ને એના પર આધારિત આપણે પરવલયના દાખલાઓ ઝડપથી જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં આ પરવલયને રિલેટેડ દાખલો લખ્યો છે. યસ આ દાખલો ગણીશું એટલે યસ તમારી બધી જ ક્વેરીઝ કેવી રીતે પરવલયને ડીલ કરવું એ વસ્તુ તમને સમજાઈ જશે. પરવલય y² 8x ના નાભિના યામ અક્ષ નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો. યસ, એટલે કે પરવલયના જેટલા બી આપણે અહીંયા રિલેટેડ જેટલા બી શબ્દો છે કે પદો છે એ બધી વસ્તુ અહીંયા શોધવાની છે. યસ, અહીંયા y² 8x, એટલે યસ આપણે આ પરવલયના સમીકરણના નિરીક્ષણ પરથી કંઈક લખવાનું હોય. આમાં વર્ગવાળું પદ કયું છે, તો કે આમાં વર્ગવાળું પદ છે y², એટલે યસ આ પરવલય એ x અક્ષ પ્રત્યે સમમિત છે. x અક્ષ પ્રત્યે સમમિત કહો અથવા તો આ પરવલયનો અક્ષ x અક્ષ છે, એ બંને વસ્તુઓ સાચી છે, બંનેમાંથી કોઈ બી એક વસ્તુ લખી શકીએ છીએ. ઓકે, અહીંયા યસ y² વાળું પદ છે માટે આપેલ પરવલય x અક્ષ પ્રત્યે આનાથી અપોઝિટ પ્રત્યે સમમિત છે. ઓકે, યસ x અક્ષ પ્રત્યે સમમિત હોય તો યસ હવે આપણે એ જમણી બાજુ ખુલતો વક્ર થાય કે ડાબી બાજુ વક્ર ખુલતો થાય એ શાના પરથી નક્કી થાય, તો x ના સહગુણક પરથી, એ ધન છે કે ઋણ. અહીંયા x નો સહગુણક કેવો છે કે ધન, એટલે કે યસ આ જમણી બાજુ ખુલતો વક્ર છે. અહીંયા પહેલા એનો અક્ષ નક્કી થાય, કયા અક્ષ પ્રત્યે સમમિત છે એ નક્કી થઈ જાય, પછી જે અક્ષ પ્રત્યે સમમિત હોય એવું પદનો સહગુણક જે હોય એના પ્રમાણે. અને હા, અહીંયા બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે પરવલયના સમીકરણમાં જે y² વાળું પદ હોય ને એના સાથે એક સહગુણક ધન જ હોવો જોઈએ, તો જે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાશે. અહીંયા ઇનકેસ તમને -y² 8x આપ્યો તો અહીંયા
વાય સ્ક્વેર બરાબર -8x એ રીતે લખવાનું. ઓકે, એ હંમેશા ધ્યાન રાખો. અહીંયા x નો સહગુણક ધન છે માટે આ પરવલય જમણી બાજુ ખુલતો વક્ર છે. યસ, આ રીતનું થઈ ગયું. ફિગર દોરી કમ્પલસરી નથી. યસ, આ જસ્ટ સમજ માટે હું લખું છું. બાકી ફિગર દોર્યા વગર આ બધી વસ્તુઓ તમે કરી શકશો. ઓકે, અને યસ અહીંયા નાભી અને યસ આ નિયામિકા ના, અને આમાંથી પસાર થતો એ નાભી. ઓકે, યસ, અહીંયા આપણે જોઈએ તો હવે આ વસ્તુ થઈ ગઈ. હવે આ બધી ઇન્ફોર્મેશન આપણે નક્કી કરી નાખ્યું કયા જ પદ્ધતિ સમિત છે, કઈ તરફ ખુલે છે, આ રીતનું છે. હવે આપણને યસ આ નાભીના યામ, નિયામિકાનું સમીકરણ, નાભી લંબની લંબાઈ, આ બધી વસ્તુ આપણે જોવી છે. તો કઈ રીતે અહીંયા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 8x, એટલે આ બધી જ વસ્તુઓ એના સંદર્ભમાં છે, એટલે આપણે એ શોધવો પડે. એટલે યસ, આપેલ પરવલયના સમીકરણને પ્રમાણિત સમીકરણ, યસ, ચારમાંથી કયું એ વાય સ્ક્વેર બરાબર 4ax વાળું છે. આપેલ પરવલય સમીકરણ પ્રમાણિત સમીકરણ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4ax સાથે સરખાવતો, અને સરખાવશો તો યસ અહીંયા વાય સ્ક્વેર x ની સાથે 8 છે, x ની સાથે 4a છે. તો યસ, માટે સરખાવીશું તો 4a બરાબર 8, a બરાબર 2. યસ, આ મળી ગયું, એ મળી ગયું. તો યસ, પરવલય આ રીતનું હોય તો યસ, અને નાભીના યામ a0, નિયામિકાનું સમીકરણ x બરાબર -a અને નાભી લંબની લંબાઈ 4a, બધું જ આના પરથી આવી જશે. માટે આપેલ પરવલય ના નાભીના યામ બરાબર, કારણ કે x અક્ષ પરના છે એટલે યસ a0 અને a અહીંયા આપેલું છે 20, નિયામિકાનું સમીકરણ x બરાબર -a, તો યસ અહીંયા x બરાબર -2 લખો, અથવા ઘણી વાર જવાબમાં આ રીતનું પણ હોય, બેને ડાબી બાજુ લઈ જાઓ, એટલે કે x + 2 બરાબર 0. યસ, અહીંયા નાભી લંબની લંબાઈ આપણે જસ્ટ જોયું, નાભી લંબની લંબાઈ બરાબર 4a, a બરાબર 2 છે, 4 × 2 બરાબર 8 નાભી લંબની લંબાઈ. ઓકે, સો ધેટ્સ ઇટ. આ રીતે આપણે વસ્તુ દાખલાઓ કરવાના હોય છે. યસ, અહીંયા બીજી એક વસ્તુ તમને એ કે નાભી લંબનું સમીકરણ, યસ, નાભી લંબ એ રેખાખંડ છે, એક રેખાનો ભાગ છે. યસ, આ એક અક્ષને લંબ છે અને અહીંયા a0 માંથી પસાર થાય છે. તો નાભી લંબનું સમીકરણ x બરાબર a, નિયામિકાનું x બરાબર -a, નાભી લંબનું એનાથી અપોઝિટ આવે x બરાબર a, -a ની જગ્યાએ a. યસ, આ એકબીજાને અરસપરસ આપણને મળે. અહીંયા નાભી લંબની સમીકરણ એટલે નાભી લંબી રેખાખંડ છે, તો યસ, એક રેખાનો ભાગ છે, રેખા એબી થશે. આ રેખા x અક્ષને લંબ છે, અને કોઈ બી x અક્ષને લંબ રેખાનું સમીકરણ x બરાબર અચળ, અને એના પરના જે બિંદુનો x યામ હોય એ જ x બરાબર અચળ એ વસ્તુ આવી જાય. એના પ્રમાણે આ વસ્તુ કરી શકાતી નથી. યસ, અહીંયા બીજી એક પણ ઓબ્ઝર્વ કરજો, નાભી લંબની લંબાઈ શું છે 8, અહીંયા વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ 8x, x નો સહગુણક શું છે 8, એ જ વસ્તુ જવાબ હોય. ઓકે, આ રીતે ક્રોસ ચેક પણ તમે કરી શકો છો ક્યાંક તમારી ભૂલ થતી હોય તો. ઓકે, તો યસ, આટલી વસ્તુઓ છે. હવે શું આપેલું હશે? હવે આપણને યસ સમીકરણ શોધવાનું આવશે. આપણને નાભીના યામ આપી દીધા હોય, નિયામિકાના યામ આપી દીધા હોય, એના શિરોબિંદુનું કહી દીધું હોય. યસ, આપણા કેસમાં તો બધામાં શિરોબંધી બિંદુ, ઉગમ બિંદુ 0, 0 છે, એટલે યસ એ વસ્તુ વાંધો નથી. બાકી તમને નાભીના યામ આપી દીધા હોય કે નિયામિકાનું સમીકરણ આપી
તો એના પરથી બી આપણે એનું મૂલ્ય શોધીને આ રીતે પ્રમાણિત સમીકરણ કરવાનું હોય, બીજું કંઈ નહીં. એ આપણે નેક્સ્ટ જોઈ લઈએ છીએ. ઓકે, તો યસ ઝડપથી આ દાખલો લખી લો. યસ, અહીંયા આપણે બીજા મેં 3 દાખલા લખી દીધા છે, એકદમ સરળ છે, એક પછી એક આપણે જોતા જઈએ. ઓકે, યસ, અહીંયા આપણને પહેલા દાખલામાં પરવલયનું સમીકરણ આપી દીધું હતું અને યસ એના પરથી આપણે પરવલયની નાભીના યામ નિયામિકાનું સમીકરણ અને યસ એના નાભિલંબની લંબાઈ એ વસ્તુ જોઈ. હવે આપણને બીજી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે, જેનું નાભી 2 હોય તથા નિયામિકા x બરાબર -2 હોય તેવા પરવલયનું સમીકરણ મેળવો. અહીંયા આપણે ઉલટું કામ કરવાનું છે. પરવલયને સંબંધિત જે માહિતી એટલે કે એની નાભીના યામ આપી દીધા છે અને નિયામિકાનું સમીકરણ આપી દીધું છે, એના પરથી આપણે પરવલયનું સમીકરણ મેળવવાનું છે. તો યસ, અહીંયા આપણને ખબર છે કે પરવલય જે આપણા સિલેબસમાં છે એ કાં તો x અક્ષ પ્રત્યે સંમિત હોય કે y અક્ષ પ્રત્યે સંમિત હોય. જો x અક્ષ પ્રત્યે સંમિત હોય તો તેની નાભીઓ x અક્ષ પર હોય અને યસ y અક્ષ પ્રત્યે સંમિત હોય તો યસ તેની નાભીઓ y અક્ષ પર હોય અને યસ જો નાભીઓ ધન x અક્ષ પ્રત્યે હોય તો યસ જમણી બાજુ ખુલતો વક્ર અને એનું યસ સમીકરણ y² = 4ax અને જો નાભીઓ ઋણ x અક્ષ પર હોય તો ડાબી બાજુ ખુલતો વક્ર અને તેનું સમીકરણ પ્રમાણિત સમીકરણ y² બરાબર -4ax. એ જ રીતે y અક્ષ માટે પણ આપણે x² = 4ay કે x² = -4ay એ વસ્તુ આપણે નક્કી કરી શકીએ. તો અહીંયા આપણે જોઈએ નાભીના યામ આપેલા છે. નાભીના યામ શું આપેલા છે? 2 0. યસ, નાભી x અક્ષ પરની છે કે y અક્ષ પરની છે? તો યસ, અહીંયા વાયામ 0 છે તો યસ x અક્ષ પરના કોઈ પણ બિંદુની લાક્ષણિકતા તેનો વાયામ 0 હોય. એટલે કે એ નાભી જે આપી છે એ x અક્ષ પરની છે. એટલે યસ, જે પરવલય માંગ્યો છે એ પરવલયનો અક્ષ એ x અક્ષ છે, એટલે કે એ x અક્ષ પ્રત્યે સંમિત છે. ઓકે, નાવ હવે અહીંયા x અક્ષ પ્રત્યે સંમિત હોય. ઓકે, અને હવે જે નાભી આપી છે એ ધન x અક્ષ પર છે કે ઋણ y અક્ષ પર છે? તો કે ધન x અક્ષ પર છે. ઓકે, તો યસ, જેની નાભી ધન x અક્ષ પ્રત્યે હોય તેના નાભીના યામ a0. યસ, એના સરખાઈને આપણને એ મળી જશે અને યસ જે પરવલયનો અક્ષ x અક્ષ હોય અથવા તો જે પરવલય x અક્ષ પ્રત્યે સંમિત હોય અને જમણી બાજુ ખુલતો વક્ર હોય તો એવા પરવલયનું પ્રમાણિત સમીકરણ y² = 4ax. બસ આ જ વસ્તુ આપણે લખવાની. અહીંયા નાભી 2 એ x અક્ષ પર છે તથા નાભી એ ધન x અક્ષ પ્રત્યે છે. યસ, અહીંયા આ તો વિચારવાનું જ નથી આવ્યું, એનાથી અપોઝિટ જ છે. ખાલી આ આપી દો તો પણ શોધી શકીએ છીએ. તથા નાભી એ ધન x અક્ષ પર છે માટે નાભીના યામ a0 બરાબર જે મને આપેલું છે એ 2 માટે a બરાબર 2 માટે પરવલયના યસ, કારણ કે x અક્ષ છે એટલે કે y² ને ધન x અક્ષ પર નાભી છે એટલે y² = 4ax પ્રકારનું હોય. પરવલયના પ્રમાણિત સમીકરણ y² = 4ax પરથી માંગેલ પરવલયનું સમીકરણ y² = 4a બરાબર 2x y² = 8x. યસ, અને અહીંયા નાભી a0 હોય તેના પ્રમાણે નિયામિકા x બરાબર -a થાય. યસ, એ જ વસ્તુ છે. કોઈ અહીંયા આના પરથી જ મળી જાય, બંનેનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી. આ રીતે દાખલાઓ ગણવાના હોય છે. નેક્સ્ટ એ રીતનું જ આપી દીધું છે, જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ 0 0 હોય. આપણા પાસે સિલેબસમાં જેટલા બી આપણે પરવલય જોવાના છે એ બધામાં શિરોબિંદુ 0 0 વાળા જ છે. શિરોબિંદુ એટલે કે પરવલય તેના અક્ષને જે બિંદુએ છેદે એ બિંદુના યામને તે પરવલયનું શિરોબિંદુ કહેવાય. જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ 0 0 હોય અને નાભીના યામ 0 2 હોય તેવા પરવલયનું સમીકરણ. યસ, અહીંયા નાભીના યામ શું છે? 0 2.
એટલે અહીંયા નાભી x અક્ષ પર છે કે y અક્ષ પર છે, તો કે y અક્ષ પર છે, કારણ કે અહીંયા x યામ 0 છે. y અક્ષ પરના કોઈ પણ બિંદુની લાક્ષણિકતા તેનો x યામ હંમેશા શૂન્ય હોય. યસ y અક્ષ પર ધન y અક્ષ પર પ્રત્યય છે કે ઋણ y અક્ષ પર છે, ધન y અક્ષ પર છે. યસ જો જે પરવલયનો અક્ષ એ y અક્ષ હોય તો તેવા પરવલયનું પ્રમાણિત સમીકરણ એ x² = +or -4ay. યસ જો ધન y અક્ષ પર તે સમિત હોય તો x² = 4ay અને ઋણ y અક્ષ પર તે સમિત હોય તો x² = -4ay. અને એના પ્રમાણે નાભીઓ 0 a +or -a એ વસ્તુ મળે. યસ અહીંયા આ જ ઓબ્ઝર્વેશન પરથી આપણે આટલું લખવાનું છે. અહીંયા પરવલયની નાભી y અક્ષ પર છે તથા નાભી ધન y અક્ષ પર છે. યસ y અક્ષ પર છે એટલે પરવલયનો આપણને અક્ષ y અક્ષ નક્કી થઈ ગયો. ધન y અક્ષ પર નાભી હોય કે ઋણ દિશામાં y અક્ષ પર હોય એના પ્રમાણે આપણે સંમિતતા ધન y અક્ષ કે ઋણ અક્ષ અને એના પ્રમાણે x² = +or -4ay એ વસ્તુ લખાય. માટે નાભીના યામ 0 a અહીંયા શું આપેલું છે 0 2 a બરાબર 2. યસ અહીંયા પરવલયનો અક્ષ y અક્ષ છે એ ધન y અક્ષ પ્રત્યે સમિત છે એટલે યસ એવા પરવલયનું પ્રમાણિત સમીકરણ x² = 4ay/a. પરવલયના પ્રમાણિત સમીકરણ x² = 4ay પરથી માંગેલ પરવલયનું સમીકરણ x² = 4ay એનું મૂલ્ય મૂકવાનું. x² = 4 × 2 × y x² = 8y. યસ આટલી જ વસ્તુઓ કરવાની છે, બીજું કંઈ જ નથી. ઓકે નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ એક થોડુંક સારું છે પણ છતાં સિમ્પલ જ છે, એવું કે રૂ નથી. ત્રીજો એક્ઝામ્પલ મેં લખ્યો છે વાંચીએ. y અક્ષ પ્રત્યે સમમિત અને શિરોબિંદુ ઉગમ બિંદુ હોય તેવા અને બિંદુ 2 - 3 માંથી પસાર થતા પરવલયનું સમીકરણ મેળવો. અહીંયા આપણને ફક્ત માહિતી એટલી આપી છે કે જે માંગેલ પરવલય છે એ y અક્ષ પ્રત્યે સમમિત છે, ઉગમ બિંદુ એનું શિરોબિંદુ છે. યસ બધા જ પરવલયનું આપણે ઉગમ બિંદુ શિરોબિંદુ ઉગમ બિંદુ જ લેવાનું છે. એટલે યસ એક નવી ઇન્ફોર્મેશન નથી, પણ અહીંયા જે ઇન્ફોર્મેશન બીજી આપેલી છે એ 2 - 3 બિંદુમાંથી પસાર થાય છે. એટલે યસ અહીંયા આપણને એની નાભી વિશેની, એના નાભિલંબ વિશેની કે નિયામકિકા વિશેની માહિતી નથી આપી, પણ કોઈક ચોક્કસ બિંદુમાંથી પસાર થાય છે એવું છે. અને યસ પરવલયનું સમીકરણ શોધવું હોય તો આપણને એ મળવો જોઈએ. અહીંયા પરવલય એ y અક્ષ પ્રત્યે સમમિત છે, તો y અક્ષ પ્રત્યે સમમિત પરવલયનું પ્રમાણિત સમીકરણ x² = +or -4ay બંનેમાંથી એક હોય. તો અહીંયા +or -4ay છે કે નહીં એ નક્કી કરવા માટે અહીંયા યસ આપણે લઈ લેવાનું. જ્યારે બી કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થતું આપેલું હોય ને તો યસ ધન મૂલ્ય વાળું લઈ લેવાનું અને એમાંથી એ ચોક્કસ બિંદુમાંથી પસાર થાય છે તો એ બિંદુ પરવલય પરનું બિંદુ હોય, પરવલયના સમીકરણનું સમાધાન કરે તો એના પરથી તમને એનું મૂલ્ય મળી જશે. જો એ ઋણ y અક્ષ પ્રત્યે સમમિત હશે ને તો એના પરથી તમને એનું ઋણ મૂલ્ય મળશે, અને જો એ ધન y અક્ષ પ્રત્યે સમમિત હશે ને તો યસ એનું મૂલ્ય ધન મળશે. એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે કે યસ અહીંયા પરવલય y અક્ષ પ્રત્યે સમમિત છે માટે પરવલયનું પ્રમાણિત સમીકરણ x² = 4ay એટલે કે પરવલય આ પ્રકારનું હોય અને એનું મૂલ્ય આપણે શોધવું પડે, એ આપણે અહીંયા લખવું પડે. હવે માંગેલ પરવલય એ બિંદુ 2
-3 માંથી પસાર થાય છે. યસ, આ 2 - 3 માંથી પસાર થાય માટે બિંદુ 2 - 3 એ પરવલયના સમીકરણનું સમાધાન કરે કે પરવલયના સમીકરણને સંતોષે. યસ, અને પરવલયના સમીકરણમાં x બરાબર 2, x y બરાબર -3 મૂકીએ એટલે યસ અહીંયા 2 નો વર્ગ બરાબર 4a, y બરાબર -3 એટલે આપણને મળશે -12a બરાબર 4 એટલે a બરાબર -1/3. યસ, આ ઋણ y અક્ષ પ્રત્યે સંમિત છે એવું આપણને મળે એનું મૂલ્ય. યસ, એનું મૂલ્ય આમાં મૂકીશું તો યસ માટે માંગેલ પરવલયનું સમીકરણ x² = 4a નું મૂલ્ય -1/3y માટે x² = -4y/3. આ રીતે લખશો તો પણ વાંધો નથી, અને 3 ને ડાબી બાજુ લઈ જશો તો 3x² = -4. યસ, આ લખશો તો પણ વાંધો નથી. ઓકે, તો યસ અહીંયા આ રીતે જ્યારે કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થતું પરવલય આપણને કે નહીં અને એની સંમિતતા આપી દીધી હોય x અક્ષ કે y અક્ષ પર, ત્યારે એનું પ્રમાણિત સમીકરણ ધન મૂલ્ય વાળું લઈને પછી બિંદુના જ્યાં એમાં મૂકશો તો યસ એની જાતે તમારું ગોઠવાઈ જશે ધન કે ઋણ પ્રમાણે એનું મૂલ્ય ધન કે ઋણ આવશે. અને યસ, તમારી જે બુકમાં જ વસ્તુ કીધી છે અહીંયા y અક્ષ પરથી સંમિત પરવલય છે એટલે y અક્ષ પરથી સંમિત પરવલય એટલે અહીંયા આપણા પાસે બે ઓપ્શન બને, કાં તો આ રીતનું હોય કાં તો આ રીતનું. બેમાંથી કયું છે આપણે લેવું હોય તો અહીંયા જો ધન y અક્ષ પરથી સંમિત હશે ને તો એ પરવલય પહેલા અને બીજા ચરણમાં હશે, યસ નીચે નહીં આવે. જો ઋણ y અક્ષ પરથી સંમિત હશે તો એ ત્રીજા અને ચોથા ચરણમાં આવશે, ઉપરની બાજુ નહીં આવે. હવે અહીંયા પરવલય એ બિંદુ 2 - 3 માંથી પસાર થાય. 2 - 3 એટલે કે x ધન અને y ઋણ એટલે કે યસ કયા ચરણમાંનું બિંદુ છે તો કે આ ચોથા ચરણમાંનું બિંદુ છે. ચોથા ચરણનું બિંદુમાંથી આ પસાર થતું હોય તો યસ આમાંથી જે નીચેની તરફ હોય એ જ ચોથા ચરણમાંથી પસાર થશે, આ તો નહીં થાય. એટલે યસ અહીંયા તમે એ રીતે પણ લઈ શકો છો. અહીંયા બિંદુ 2 - 3 એ ચોથા ચરણમાંનું બિંદુ છે એટલે યસ માંગેલું પરવલય એ ચોથા ચરણમાંથી પસાર થતું પરવલય છે. તો ચોથા ચરણમાંથી પસાર થતું પરવલયનું સમીકરણ એટલે અહીંયા y અક્ષ પરથી સંમિત હોય એટલે x² = -4ay એ લઈને પછી બિંદુના અહીંયા મૂકશો એમાં તમને એનું મૂલ્ય ધન મળશે. પણ આપણે સમીકરણ અહીંયા x² = -4ay લીધું છે એટલે યસ અહીંયા તેમાં મૂકીને જવાબ આપણે શોધી શકીએ છીએ. ઓકે, એટલે યસ કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થતું અને ત્યારે તમે ગમે તે x² = 4ay લેશો કે x² = -4ay લેશો, યસ તમને બિંદુના અહીંયા મૂકશો તો જે પ્રમાણેનું હશે એ પ્રમાણેનું તમને જવાબ મળી જશે. એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમાં. બસ પછી તમે ઇનકેસ આમાં -4ay બી લીધું હોય પછી મૂકતા તો એનું મૂલ્ય ધન આવતું ને અલ્ટિમેટલી આપણને x² = -4y/3 જ મળતું, એટલે એનો કોઈ વાંધો આવશે નહીં. એટલે જ્યારે બી કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થતા પરવલયનું સમીકરણ શોધવાનું આવે તો એની સંમિતતા પ્રમાણે અક્ષ કયો છે એના પ્રમાણેનું કોઈ બી જે આપણે બંને છે બેમાંથી કોઈ પણ એક સમીકરણ લઈ લેવાનું અને પછી તમારે આગળ વધવાનું. ઓકે, યસ, ઝડપથી આ વસ્તુ જોઈ લો. આના પર આધારિત સ્વાધ્યાય 11.2 માં કેટલાક આ રીતના દાખલાઓ છે, એમાંથી કેટલાક દાખલાઓ મારે બતાવવાના છે. એ બતાવીને આપણે અહીંયા પરવલયનો ટોપિક ફિનિશ કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં ઉપવલય શરૂઆત કરીશું. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં સ્વાધ્યાય 11.2 ના 3rd અને 4th એક્ઝામ્પલ લખ્યો છે. આપણે ગણી લીધા છે એ પ્રમાણેના જ છે. નીચેના માટે નાભીના યામ પરવલયના અક્ષનું સમીકરણ નિયમિકાનું સમીકરણ નાભી લંબની લંબાઈ છે. યસ, આ બંને માટે કોમન છે, અહીંયા જોઈ લઈએ. ઓકે, એ જોઈ લીધા છે, એમાં કોઈ વાંધો તો નહીં જ આવશે. y² = -8x એટલે પહેલા તો વર્ગવાળું પદ કહેવું છે અને યસ હંમેશા ધ્યાન રાખવાનું વર્ગવાળા પદનો સગુણક ધન રાખવાનો. ઇનકેસ ઋણ આપેલો તેને યસ -1 વડે ગુણીને બંને બાજુ એટલે યસ y² કે x² હોય તેનો સગુણક ધન કરીને પછી આગળ વધવાનું. એટલે અહીંયા વર્ગવાળા પદથી અક્ષ નક્કી થશે, અક્ષ નક્કી થઈ જશે પછી x ના x અને y કે જે હોય અક્ષ હોય એના સહગુણક પરથી ધન અક્ષ પર કે y અક્ષ પર છે એ નક્કી થઈ જશે. યસ, પછી આપણને
એના પ્રમાણેનું જે પ્રમાણિત સમીકરણો એના સાથે સરખાવીને એનું મૂલ્ય શોધી બાકી બધી વસ્તુ શોધી શકાશે. ઓકે, અહીંયા આપણે જોઈશું તો y સ્ક્વેર ઇઝ ટુ માઇનસ 8x. અહીંયા વર્ગવાળું પદ કયું છે? y સ્ક્વેર. એટલે યસ આનો અક્ષ અથવા એની સંમિતતા એટલે કે x અક્ષ. ઓકે, અહીંયા y સ્ક્વેર વાળું પદ છે માટે પરવલયનો અક્ષ x અક્ષ વસ્તુ આવી ગયું, પરવલયના અક્ષ વસ્તુ આવી ગયું, તથા x નો સહગુણક ધન છે કે ઋણ છે? તો ઋણ છે. માટે ડાબી બાજુ ખુલતો વક્ર છે. યસ, એક્સ પ્રત્યે લઈએ તો ડાબી ને જમણી બાજુ થશે, વાય અક્ષ પ્રત્યે તો ઉપર કે નીચે થશે. ઓકે, અહીંયા ડાબી બાજુ ખુલતો વક્ર થઈ ગયો. એટલે યસ, હવે પરવલયના સમીકરણને ડાબી બાજુ ખુલતો વક્ર છે એટલે y સ્ક્વેર બરાબર -4ax સાથે સરખાવતા તો યસ અહીંયા -4a -a એટલે a બરાબર 2 મળશે. યસ, હવે બાકીની વસ્તુ તમે આરામથી લખી શકો છો. એ મળી ગયું. ડાબી બાજુ ખુલતો વક્ર ડાબી ઋણ x અક્ષ પર છે એટલે નાભી ઋણ x અક્ષ પર હોય માટે નાભીના યામ એટલે કે -a0. ઓકે, એટલે જસ -20 નિયામિકાનું સમીકરણ x બરાબર a. યસ, x બરાબર 2 અથવા x -2 બરાબર 0. બેમાંથી કોઈ પણ એક જવાબ. નાભિલંબની લંબાઈ બરાબર 4a, 4 into a, 4 into 2 બરાબર 8 થશે. એના સહગુણકનું ધન મૂલ્ય. યસ, આ વસ્તુ પણ આવી ગઈ. નેક્સ્ટ એ રીતે જોઈ લઈએ. x સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ -16y. અહીંયા વર્ગવાળું પદ કયું છે? x સ્ક્વેર. x એનો સહગુણક ધન છે એટલે યસ અહીંયા x સ્ક્વેર વાળું પદ છે માટે પરવલય એનાથી અક્ષ એનાથી ઉલટો પરવલયનો અક્ષ y અક્ષ તથા હવે y અક્ષ થઈ ગયા પછી y નો સહગુણક ચકાસો તથા y નો સહગુણક ઋણ છે. યસ, y અક્ષ હોય એટલે કે કાં તો ઉપરની તરફ ખુલતો પરવલય હોય કાં તો નીચેની તરફ ખુલતો હોય. યસ, અહીંયા y નો સહગુણક ઋણ છે એટલે નીચેની તરફ ખુલતો વક્ર છે માટે નીચેની તરફ ખુલતો વક્ર છે. યસ, નીચેની તરફ y અક્ષ હોય નીચેની તરફ ખુલતો વક્ર હોય તો યસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ -4ay સરખાવવાનું માટે પરવલયના સમીકરણને પ્રમાણિત સમીકરણ x સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4ay સાથે સરખાવતા -4a ઇઝ ઇક્વલ્સ ટુ -16 એટલે આપણને મળશે a બરાબર 4. ઓકે, યસ, a બરાબર 4 મળી ગયું. અહીંયા y અક્ષ પ્રત્યે સંમિત છે, અક્ષ y અક્ષ છે એટલે યસ, અને નીચેની તરફ ખુલતો છે એટલે નાભી ઋણ y અક્ષ પર હોય એટલે કે 0 માઇનસ હોય માટે નાભીના યામ 0 માઇનસ a ઋણ y અક્ષ છે ને યસ 0 -4 નિયામિકાનું સમીકરણ એ આપણે થશે y બરાબર -a એટલે કે યસ
સોરી y બરાબર માઇનસ a ની y બરાબર a થશે સોરી આનાથી વિરુદ્ધ હોય a એટલે કે y બરાબર 4 અથવા y માઇનસ 4 બરાબર 0 અને નાભી લંબની લંબાઈ એ તો 4a જ થાય 4 into 4 is equals to 60 આ રીતે તમારે દાખલાઓ કરવાના છે એકદમ સરળતાથી એકદમ ઇઝી દાખલાઓ છે યસ એમાં કંઈ વિશેષ છે ઓકે તો યસ ઝડપથી આ વસ્તુ જોઈ લો હવે આપણે આગળ જે દાખલા છે એના પ્રમાણે સ્વાધ્યાયમાં જે દાખલાઓ મારે બતાવવાના છે આપણે જોઈને આ ફિનિશ કરીએ યસ સ્ટુડન્ટ અહીંયા મેં સ્વાધ્યાય 11.2 ના 3 દાખલાઓ લખ્યા છે આપેલી શરત પ્રમાણે પ્રબલન સમીકરણ યસ ત્રણેયમાં શરતો આપેલી છે એના પ્રમાણે યસ શરતોમાં એટલે કે યસ નિયામિકાનું સમીકરણ નાભીના યામ આપેલા હોય ચોક્કસ બિંદુમાંથી પસાર થતું હોય શિરોબિંદુ આપેલું એ વસ્તુ છે યસ ત્રણેય એ રીતના છે આઠમું જેની નાભી 0 - 3 હોય અને નિયામિકા y બરાબર 3 હોય તેવા પરવલયનું સમીકરણ યસ એટલે અહીંયા નાભી આપણને ખબર છે કે પરવલયની નાભી એ જે અક્ષ પ્રત્યે સમિત હોય એ એક અક્ષ પર હોય અહીંયા નાભી 0 - 3 એટલે કે y અક્ષ પરનું બિંદુ એટલે કે નાભી y અક્ષ પર છે એટલે યસ આ માંગેલ પરવલયનો અક્ષ એ y અક્ષ બીજું નાભી ધન y અક્ષ પર છે કે ઋણ y અક્ષ પર છે ઋણ y અક્ષ એટલે યસ આ નીચેની તરફ ખુલતો વક્ર એટલે એનું પ્રમાણિત સમીકરણ x² = -4ay યસ અહીંયા નાભી y અક્ષ પર તથા નાભી ઋણ y અક્ષ પર યસ y અક્ષ પર હોય એટલે યસ આપણને એ પ્રમાણેના બે પ્રમાણ x² = 4 ± 4ay યસ +4ay લેવાનું છે કે -4ay લેવાનું છે નાભી ધન y અક્ષ પર છે કે ઋણ y અક્ષ ઓકે માટે માંગેલ પરવલયનું પ્રમાણિત સમીકરણ x² = -4ay હવે નાભીના યામ ઋણ તરફ હોય એટલે કે યસ ઋણ y અક્ષ પર 0 માઇનસ એ નાભીના યામ આપેલા છે 0 - સરખાવશો તો a બરાબર 3 આપણને એ જ જોઈએ એ મળી જાય પરવલયનું સમીકરણ યસ આ નક્કી કરવાનું હોય યસ કયા પ્રકારનું થશે x² બરાબર -12 ઓકે આ રીતે કરવા આપણે કર્યું બી છે આગળ શિરોબિંદુ 0 0 અને નાભી યસ એક્ઝેક્ટલી આ જ વસ્તુ હવે નાભી પરથી નાભી અહીંયા x અક્ષ પરની છે અને ઋણ x અક્ષ પરની છે એટલે યસ અહીંયા જે માંગેલ પ્રવાહનું સમીકરણ થશે એ y² = -4ax થશે ઓકે તો યસ અહીંયા નાભી ના યામ ઋણ x અક્ષ પર છે યસ ડાયરેક્ટ આ લખો તો અક્ષ પર છે માટે પરવલયનું પ્રમાણિત સમીકરણ ઋણ y અક્ષ પર છે એટલે યસ y² = -4ax હોય તથા નાભીના યામ ઋણ y અક્ષ પર હોય ઋણ x અક્ષ પર નાભીના યામ -a0 અને યસ જે નાભીના નામ આપેલા છે સરખાવો a = 2 યસ આ a નું મૂલ્ય આમાં મૂકો અને y² = -8x આ રીતે સિમ્પલ ડાયરેક્ટ કરવાના છે છેલ્લું શિરોબિંદુ 0 0 અને 5 2 માંથી પસાર થતા અને y અક્ષ પ્રત્યે સમમિત યસ આપણે જસ્ટ એક્ઝામ્પલ હમણાં જ કર્યો છે કોઈ ચોક્કસ બિંદુમાંથી યસ અહીંયા જેટલા બી પરવલય આપણા સિલેબસમાં છે બધા જ પરવલયના શિરોબિંદુ તો 0 0 છે એટલે એ વસ્તુ તો નવી નથી યસ બીજું બિંદુ જે છે એ 5 2 એટલે યસ પરવલય બિંદુ 5 2 માંથી પસાર થાય છે અને યસ બીજી આપણને આપ્યું છે
વાય અક્ષ પ્રત્યે સમમિત છે. એટલે વાય અક્ષ પ્રત્યે સમમિત પરવલયનું વ્યાપક સમીકરણ આપણે લખવું હોય તો x² = 4ay. યસ, એ વસ્તુ આપણે લઈ લેવાનું. ઓકે, તો યસ અહીંયા માંગેલ પરવલય એ વાય અક્ષ પ્રત્યે સમમિત માટે માંગેલ પરવલયનું પ્રમાણિત સમીકરણ x² = 4ay હોય. આપણે એ શોધવાનું છે. યસ, જે બિંદુમાંથી પસાર થતું એ બિંદુ આ પરવલય સમીકરણનું સમાધાન કરે. હવે માંગેલ પરવલય બિંદુ 5, 2 માંથી પસાર થાય છે. યસ, આગળ મેં જયારે તમને સમજાવ્યું ત્યારે સંતોષ ને બધી વસ્તુ લખી દે. અહીંયા એ લખવાની જરૂર નથી. એ પરવલય પરનું બિંદુ હોય તે પરવલયના સમીકરણનું સમાધાન કરે. એટલે આ બિંદુના આ પરવલયના સમીકરણનું સમાધાન કરશે. x ની જગ્યાએ 5 અને y ની જગ્યાએ 2, કારણ કે x અને y આમ છે. એટલે યસ, 5 નો વર્ગ બરાબર 4a × 2, એટલે કે યસ અહીંયા 8a બરાબર 25, એટલે કે a બરાબર 25/8 માટે માંગેલ પરવલયનું સમીકરણ એનું મૂલ્ય જ અહીંયા મૂકવાનું છે. x² બરાબર 4a નું મૂલ્ય 25/8y, 4 દુની 8, એટલે આ થશે 2x² બરાબર 25y. That's it. આ તમારે પરવલય ફિનિશ થઈ ગયું. આ રીતના દાખલાઓ પરવલયમાં કરવાના છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. અને યસ, આજનું હોમવર્ક હું તમને લખાવી દઉં. સ્વાધ્યાય 11.2 એક્ઝામ્પલ 1, 2, 3 અને 4 તો મેં તમને કરાવડાયા છે. 5, 6, યસ, 7, 9, 11. યસ, કઈ જ નવું નથી. આ જે કર્યા એના પ્રમાણેના છે ને આટલા દાખલા મેં કરાવડાયા છે ને એટલા જ મેં તમને હોમવર્કમાં આપ્યા છે. યસ, વધારે કોઈ આપ્યા નથી. સરળ છે. જે ગણ્યા છે એના પ્રમાણેના છે. રિપીટેશન જ થાય છે. યસ, એટલે આ બધા બતાવવાની કોઈ પણ જરૂર નથી. તમે ઇઝીલી આરામથી કરી શકશો. ઓકે, યસ, અહીંયા આપણે પરવલય સેક્શન પતે છે. યસ, આપણે આ ચેપ્ટરમાં વર્તુળ અને પરવલય એ બે વક્રો પતાવ્યા. હવે જે બે ઇમ્પોર્ટન્ટ વક્રો છે, ઉપવલય અને અધિવલય, એ આપણે એ બી એકબીજા સાથે જોડાયેલા છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરીશું. પરંતુ લેક્ચર ફિનિશ કરતા પહેલા નિયમિત અભ્યાસ કરતા રહો, નિયમિત પ્રેક્ટિસ કરતા રહો. જેટલું હોમવર્ક તમને આપવામાં આવે છે, મહેરબાની કરીને એટલું હોમવર્ક સબમિટ કરાવતા રહો. એટલું જ મારા તરફથી